ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 13 ઘાત અને ઘાતાંક, જેની અંદર આપણે સ્વાધ્યાય 13.1 જોયું હતું. સ્વાધ્યાય 13.1 પછી આજે આપણે જોઈશું ઘાતાંકના નિયમો. બરાબર, ઘાતાંકના નિયમો છે એ કઈ રીતે આપણે લાગુ પાડી શકીએ. સૌથી પહેલો નિયમ આપેલો છે સમાન આધારની ઘાતનો ગુણાકાર. બરાબર, શબ્દને આપણે સમજીએ. સમાન આધાર એનો મતલબ કે આધાર કેવો હશે? સરખો. બરાબર, હવે આધાર એટલે શું એની વાત આપણે કરી ચૂક્યા છીએ. આધાર એટલે શું? તો કે ઉદાહરણ તરીકે તમને એવું આપેલું હોય કે 2/3 છે, તો 2/3 છે, તો એમાં આધાર કયો થયો? તો કે 2. બરાબર, 2 છે એ આધાર છે, અને ઘાતાંક કયો થશે? તો કે 3. 2/3 છે એટલે એની ઘાતાંક કઈ થઈ? 3. અને એને આપણે વાંચી શકીએ 2/3. બરાબર, ઘાત છે એનો ઘાતાંક કહેવાય. ચાલો જોઈએ આપણે. સમાન આધાર હોય એનો મતલબ કે આધાર સમાન હોય ત્યારે ઘાતનો શું કરવાનો છે? આપણે ગુણાકાર કરવાનો છે. એટલે આપણો નિયમ શું બનશે? તો અહીંયા તમને નિયમ બનાવીને આપેલો છે કે એની m ઘાત હોય અને એની n ઘાત હોય, તો આપણે એને કઈ રીતે લખી શકીએ? તો કે એની m વત્તા n. આ તમારો એક નિયમ થઈ ગયો કે જ્યારે આધાર સમાન હોય ત્યારે આપણે, આધાર સમાન છે અને બંને વચ્ચે શું છે? ગુણાકાર છે. તો જ્યારે આધાર સમાન હોય, બંને સંખ્યા વચ્ચે ગુણાકાર હોય ત્યારે આપણે ઉપરની ઘાતનો ગુણાકાર કરી નાખવાનો. બરાબર, એક ઉદાહરણ જોઈએ એટલે આપણને ખબર પડશે. ઉદાહરણ તરીકે અહીંયા તમને બતાવેલું છે કે 4ની 2 ઘાત ગુણ્યા 4ની 2 ઘાત. બરાબર, અહીંયા તમે આધાર જુઓ તો આધાર છે એ સરખા છે, 4 છે, અને એની ઘાત છે એ કેવી છે? તો કે એકમાં 2 ઘાત છે, એકમાં પણ બીજામાં 2 ઘાત છે. તો આપણે એને આધારને એક જ વખત લખવાનો એટલે 4, અને ઉપરની જે ઘાત છે એનો આપણે સરવાળો કરી નાખવાનો એટલે 2 + 2 કેટલી થશે? તો કે 4ની 4 ઘાત. સેમ એવી જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ કે 3ની 2 ઘાત છે અને 3ની 3 ઘાત છે. આધાર કેવા છે? સરખા છે. તો જ્યારે સરખા આધાર હોય, બે સંખ્યા વચ્ચે ગુણાકાર હોય ત્યારે આપણે ઉપરની ઘાતનો સરવાળો કરવાનો. એનો મતલબ કે 3ની 2 ઘાત અને 3ની 3 ઘાત, તો આપણે 3ને આધારને એક જ વખત લખીએ અને 2 + 3 ઉપરની જે ઘાત છે એનો આપણે સરવાળો કરી નાખીએ, તો 3ની કેટલી ઘાત થશે? 5 ઘાત. બરાબર, આવી રીતે જ્યારે આધાર સરખો હોય, વચ્ચે ગુણાકાર હોય ત્યારે આપણે ઘાતનો સરવાળો કરવાનો. બીજો નિયમ જોઈએ આપણે. અહીંયા તમે જ્યારે નોટની અંદર લખો છો ત્યારે તમારે સૌથી પહેલાં તમારે હેડિંગ મારવાનું કે ઘાતાંકના નિયમો, ત્યાર પછી લખવાનું સમાન આધારની ઘાતનો ગુણાકાર. બરાબર, આ પહેલો નિયમ છે. અને નિયમ શું દર્શાવે છે? તો તમારે અહીંયા નિયમ પણ લખવાનો કે એની m ઘાત ગુણ્યા એની n ઘાત. આધાર સરખો છે એટલે એક જ વખત એ લખીએ અને m વત્તા n. બરાબર, આવી રીતે આપણે નિયમ લખવાનો છે. ત્યાર પછી આપણે બીજો નિયમ જોઈએ. બીજા નિયમની અંદર કીધું છે સરખા આધાર પર ઘાતાંકનો ભાગાકાર. એનો મતલબ કે નિયમ અગાઉ છે એવો જ છે, પણ અહીંયા ક્રિયા કઈ છે? ભાગાકારની છે. આધાર સરખો છે અને ક્રિયા શેની છે? ભાગાકારની. તો જ્યારે આધાર સરખો હોય, બંને વચ્ચે ભાગાકાર હોય ત્યારે આપણે શું કરી શકીએ? તો કે આપેલ ઘાતાંકની બાદબાકી કરવાની. બરાબર, નિયમ આપણે જોઈ લઈએ અહીંયા કે એની m ઘાત ભાગ્યા એની n ઘાત. બંને વચ્ચે છે શું? ભાગાકાર છે. તો આપણે એને ઘાતાંકની શું કરી શકીએ? બાદબાકી. તો એની m ઘાત માઇનસ n ઘાત. બરાબર, જે જવાબ આવે એ તમારે લખવાનો. એક ઉદાહરણ જોઈએ એટલે આપણને વધુ ખ્યાલ આવે. ઉદાહરણ તરીકે અહીંયા આપણે જોઈએ કે 10ની 8 ઘાત ભાગ્યા 10ની 3 ઘાત. તો 10ની 8 ઘાત ભાગ્યા, આધાર સરખો છે તો આપણે ઘાતની બાદબાકી કરી નાખીએ. તો એક જ વખત 10 લખીએ અને ઉપર લખીએ 8 - 3. તો જવાબ શું આવશે? 10ની 5 ઘાત. બરાબર, ત્યાર પછી આગળ જોઈએ. 7ની 9 ઘાત ભાગ્યા 7ની 6 ઘાત. ચલો જવાબમાં શું આવશે? તો આપણને ખબર છે આધાર સરખો છે એટલે 7ની 9 - 6 ઘાત એવું આવે. તો જવાબ આવશે 7ની 3 ઘાત. બરાબર, ત્યાર પછી આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ. એની 8 ઘાત ભાગ્યા એની 5 ઘાત. તો જવાબ આવશે એની 8 - 5. તો શું આવશે? એની 3 ઘાત. બરાબર, આવી રીતે આપણે સાદુરૂપ આપી શકીએ.
આને કહેવાય જ્યારે આધાર સરખા હોય ત્યારે આપણે ઘાતાંકની બાદબાકી કરી શકીએ. અને બંને વચ્ચે ક્રિયા કઈ હોવી જોઈએ? ભાગાકારની. બરાબર. બે નિયમ આપણે જોયા. જ્યારે આધાર સરખો હોય અને બંને વચ્ચે ગુણાકાર હોય ત્યારે આપણે ઉપરની ઘાતનો સરવાળો કરશું. અને જ્યારે આધાર સરખા હોય અને આધાર સરખા હોય, બંને વચ્ચે ભાગાકારની ક્રિયા હોય ત્યારે આપણે ઉપરની ઘાતની બાદબાકી કરીશું. બરાબર. ત્યાર પછી આપણે આગળનો નિયમ જોઈએ, ઘાતનો ઘાત. બરાબર. એક ઘાત આપણને આપેલ છે અને આખા પદની પાછી આપણને ઘાત આપેલ છે, મતલબ ઘાતની ઘાત હોય ત્યારે આપણે શું કરીશું? તો કે ઉપરની જે ઘાત છે એનો ગુણાકાર કરીશું. નિયમ જોઈએ આપણે તો કે એની એમ ઘાત અને એની પાછી આખી એન ઘાત. બરાબર. એની એમ અને પાછી એની એન ઘાત. તો આપણે બંને વચ્ચે શું કરીશું? ગુણાકાર. બરાબર. એટલે એની એમ ગુણ્યા એન એટલે થશે એની એમ એન ઘાત. બરાબર. આના ઉદાહરણ જોઈએ આપણે તો કે પહેલું ઉદાહરણ જોઈએ, 2/3 ઘાત અને એની પાછી આખી 2 ઘાત. તો શું થશે? ઘાતની ઘાતનો ગુણાકાર એટલે 2/3 ગુણ્યા 2 કરી નાખીએ તો 3 ગુણ્યા 2 થાય 6 એટલે 2/6 ઘાત. સેમ એવી જ રીતે 3/2 ગુણ્યા 4 ઘાત. બરાબર. તો 2 ગુણ્યા 4 કરો એટલે 4 દુ 8 થાય અને 2/4 દુને 8 ઘાત, સોરી 3 છે એટલે 3/8 ઘાત થશે. સેમ એવી જ રીતે 7/2 ઘાત અને આખાની 10 ઘાત. તો 10 અને 2નો ગુણાકાર થાય એટલે 10 દુ થશે 20 એટલે 7/20 ઘાત. આગળનું ઉદાહરણ જોઈએ, એની 2 અને એની પાછી 3 ઘાત. તો ઉપરની ઘાતનો ગુણાકાર, ઘાતની ઘાતનો ગુણાકાર. તો 3 ગુણ્યા 2 થાય 3 દુને 6 એટલે એની 6 ઘાત. સેમ એવી જ રીતે એની એમ ઘાત અને એની 3 ઘાત. તો એમ અને 3નો ગુણાકાર થાય એટલે 3m થાય. તો એની 3m ઘાત. બરાબર. એટલે તમારે નિયમ લખવાનો અને પછી આ નિયમ છે નોટની અંદર લખવાનો અને એના ઉદાહરણ લખવાના. ત્યાર પછી આગળ જોઈએ કે સરખા ઘાતાંકના ઘાતનો ગુણાકાર. બરાબર. જ્યારે ઘાતાંક, પહેલાં આપણે જે નિયમ જોયો એનાથી ઊંધું છે. પહેલાં આપણે જોયું હતું જ્યારે આધાર સરખા હોય ત્યારે આપણે ઘાતનો ગુણાકાર હોય. બરાબર. આધાર સરખા હોય, બંને વચ્ચે ગુણાકાર હોય ત્યારે આપણે ઘાતનો સરવાળો કરતા. અહીંયા તમને આપેલું છે જ્યારે ઘાતાંક સરખા હોય અને બે સંખ્યા વચ્ચે ગુણાકાર હોય ત્યારે આપણે શું કરીશું? તો કે જ્યારે આધાર સરખા હોય, આધાર અલગ હોય અને ઘાતાંક સરખી હોય ત્યારે આપણે બંનેની કોમન ઘાત લખી દેવાની. ઉદાહરણ તરીકે તમે અહીંયા નિયમ જો તો કે એની એમ ઘાત અને બીની પણ એમ ઘાત. ચલો, બંનેની ઘાત કેવી છે? સરખી છે. જ્યારે સમાન ઘાતાંક હોય ત્યારે આપણે આધારનો ગુણાકાર કરી અને બંનેની કોમન ઘાત લખી દઈએ એટલે એ બી અને બીનો ગુણાકાર થાય એ બી અને આખાની એમ ઘાત. બરાબર. આખાની એમ ઘાત એટલે એનો મતલબ શું? તો કે એની પણ એમ ઘાત ગણાય અને બીની પણ એમ ઘાત ગણાય. બરાબર. ત્યાર પછી આપણે એના ઉદાહરણ જોઈએ. ઉદાહરણ તરીકે તમને અહીંયા આપેલું છે કે 2/3 ઘાત અને 3ની પણ 3 ઘાત. ચાલો, 2/3 ઘાત છે એટલે આપણે સીધું કરી નાખીએ. અહીંયા આ રીત છે એ નહીં વાપરીએ અને આપણે સીધો સૂત્રનો ઉપયોગ કરીએ તો 2 ગુણ્યા 3 થાય, 2 ગુણ્યા 3 અને ઘાત સરખી છે. બરાબર. તો આપણે એને એક જ વખત લખી દઈએ 3 ઘાત. 2 ગુણ્યા 3 થાય 3 દુને 6 અને એની થાય 3 ઘાત. બરાબર. એટલે 6ની કેટલી થશે? 3 ઘાત. સેમ એવી જ રીતે 4ની 4 ઘાત અને 3ની પણ 4 ઘાત. બંનેની ઘાત કેવી છે? સરખી. તો આપેલ આધાર છે એનો આપણે ગુણાકાર કરી નાખીએ તો 4 ગુણ્યા 3 અને એની કોમન ઘાત લખી દઈએ 4 ઘાત. ચાલો, 4 તાલી થશે 12 અને 12ની 4 ઘાત. આવું આપણે લખી શકીએ. ત્યાર પછી અહીંયા આધાર અલગ છે, ઘાતાંક સરખી છે, તો ફરી પાછું એનું એ જ કે 3 ગુણ્યા એ અને એની થાય 2 ઘાત. તો 3a અને એની થાય 2 ઘાત. બરાબર. એટલે 3aની 2 ઘાત. બરાબર. આખાની 2 ઘાત આપણે લખી શકીએ. મતલબ 2 ઘાત છે 3ની પણ છે અને 2ની પણ છે, એનો મતલબ એવો થાય. બરાબર. ત્યાર પછી આપણે આગળ જઈએ કે સરખા ઘાતાંકવાળી સંખ્યાનો ભાગાકાર. સેમ એ જ છે કે એનો જે ઘાતાંક છે એ સરખો હોય અને આધાર અલગ હોય અને પાછળ બંને વચ્ચે શું આપેલું હોય? ભાગાકાર. ત્યારે આપણે આપેલ સંખ્યાનો ભાગાકાર કરી અને આખાની ઘાત દર્શાવી શકીએ. સૂત્ર આપણે જોઈ લઈએ. પહેલાં ઉદાહરણ તરીકે તમને આપેલું છે અહીંયા એની 3 ઘાત છેદમાં બીની 3 ઘાત. બરાબર. અહીંયા તમે જોઈ શકો છો આધાર કેવો છે?
અલગ અલગ છે અને ઘાતાંક કેવી છે? સરખી. તો આપણે સીધું કરી નાખીએ, એના છેદમાં બી આખાની 3 ઘાત, બરાબર. એનો મતલબ કે આ ઘાત છે એની પણ છે અને બીની પણ છે, એવું આપણે કહી શકીએ. એટલે આવી રીતે તમારો નિયમ છે લખી નાખવાનો. અને ત્યાર પછી આપણે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ તરીકે અહીંયા તમને પહેલું આપેલું છે 2ની 4 ઘાત અને 3ની 4 ઘાત. 2ની 4 ઘાત અને 3ની 4 ઘાત ઘાતાંક સરખી છે, આધાર કેવા છે? અલગ અલગ છે. તો પહેલાં આપણે ભાગાકાર કરી નાખીએ કે 2/3 અને આખાની 4 ઘાત, બરાબર. 2/3 આખાની 4 ઘાત. આપણે સીધું પણ લખી શકીએ. ત્યાર પછી આપણને આપેલું છે એની 3 ઘાત અને બીની 3 ઘાત. તો એના છેદમાં બી અને આખાની 3 ઘાત, બરાબર. આવી રીતે આપણે ઘાત છે એને કોમન લખી શકીએ છીએ. ત્યાર પછી આગળ આપણે સ્વાધ્યાય જોઈશું, સ્વાધ્યાય 13.2. એ પહેલાં તમારે નોટબુકની અંદર આ બધા નિયમો છે એ બધા નિયમો લખવાના છે. આપણે કયા કયા નિયમો જોયા ફરી એકવાર જોઈ લઈએ. આપણે પહેલો નિયમ જોયો, સમાન આધાર હોય અને બે સંખ્યા વચ્ચે ગુણાકાર હોય ત્યારે આપણે ઘાતનો સરવાળો કરીશું. ત્યાર પછી બીજો નિયમ આપણે જોયો કે બંનેના આધાર સરખા હોય અને બંને વચ્ચે ભાગાકાર હોય, બરાબર. આધાર સરખા હોય, બંને વચ્ચે ભાગાકાર હોય ત્યારે આપણે બંનેની શું કરીશું? બાદબાકી કરીશું. ત્યાર પછી ત્રીજો નિયમ જોયો ઘાતનો, કે ઘાતનો ઘાત હોય ત્યારે ઘાતનો શું થઈ જાય? ગુણાકાર, બરાબર. ત્યાર પછી આપણે ત્રીજા નિયમની અંદર જોયું કે સરખા ઘાતાંકના ઘાતનો ગુણાકાર, બરાબર. મતલબ કે ઘાતાંક સરખી હોય, આધાર અલગ હોય ત્યારે આપણે આધારનો પહેલાં ગુણાકાર કરી નાખીએ અને બંનેને કોમન ઘાત આપી દેવાની. ત્યાર પછી સેમ એવો ને એવો જ છે, પણ અહીંયા ભાગાકારની ક્રિયા છે કે જ્યારે સરખા ઘાતાંક હોય ત્યારે સંખ્યાનો આપણે ભાગાકાર કરી નાખવાનો અને પછી ઘાત છે એને આપણે કોમન આપી દેવાનું, બરાબર. આવી રીતે આપણે નિયમ જોયા, 5 નિયમ જોયા. 5 નિયમ છે તમારે નોટબુકની અંદર વ્યવસ્થિત લખવાના છે, એના ઉદાહરણ સહિત લખવાના છે. અને ત્યાર પછી આપણે સ્વાધ્યાય આગળ 13.2 છે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. અસ્તુ.